નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે અને આવનારા દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ આ વરસાદનો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ઓડિશા પર બનેલો પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે। જોકે હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેની અસર ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે। આગામી 3 દિવસ માટે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 તારીખની જો વાત કરવામાં આવે તો 19 તારીખે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત અને નવસારી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા 2 દિવસમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ વિસ્તારોમાં પણ કોઈક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે, જ્યારે કચ્છના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।